હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં તમને ધોરણ 9 વિષય ગણિત અને વિષય વિજ્ઞાનના વિડીયો જોવા મળશે. અને પછી જો સમય રહેશે તો આપણે સામાજિક વિજ્ઞાનનું પણ સોલ્યુશન કરીશું. બરાબર, અત્યારે વિજ્ઞાન જે છે તમારી અસાઇનમેન્ટ એનું આખું સોલ્યુશન જે છે એ ચેનલ પર મુકાઈ ગયું છે કે જે તમે જોઈ શકો છો. બરાબર, આજે આપણે ભણવાના છીએ વિષય ગણિત, એમાં વિભાગ બી, પ્રકરણ 11. બરાબર, કે જે તમને એક દાખલો 2 ગણનો હોય છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે એ શાંતિથી વાંચીએ. બરાબર, કઈ રીતે લખવાનો એ પણ આપણે સમજીશું. ઓકે, ચલો. પહેલો પ્રશ્ન છે, એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર છે. આપણને ઊંચાઈ આપણે લખવાનું. ચલો, ઊંચાઈ કેટલી છે? ઊંચાઈને તમે શું કહો છો? h. તો h બરાબર 3.5 મીટર. ધ્યાનથી જોજો કે કઈ રીતે દાખલો લખાય એ પણ તમે શીખી લેજો. 3.5 મીટર આપેલી છે. ઓકે, પાયાની ત્રિજ્યા એટલે r. ત્રિજ્યાને શું કહો તમે? r. કેટલું છે? 12 મીટર છે. આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? હવે તમારે જો તાડપત્રી કેટલી જોઈએ એમ શોધવું હોય તો સૌથી પહેલા શું ગોતવું પડે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તાડપત્રી એટલે કે શંકુ આકારની છે, એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે ગોતવું પડે. બરાબર, તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તો પાઈ આર એલ છે. બરાબર, કે જેમાં તો આપણને આર અને એચ જ આપ્યા, એલ આપ્યા નથી. તો સૌથી પહેલા શું કરવાનું? આપણે એલ ગોતવાનું. તો એલ શોધવા માટેનું સૂત્ર કયું છે એ લખીએ. ચલો, એલ સ્ક્વેર બરાબર આર નો સ્ક્વેર પ્લસ એચ નો સ્ક્વેર, એવું છે ને? ઓકે, તો એલ મેળવવા માટે રૂટ લઈ લઈએ. આર નો સ્ક્વેર, એચ નો સ્ક્વેર, કિંમત મૂકો. ચલો, આર ની કિંમત છે 12 એટલે 12 નો વર્ગ અને 3.5 નો વર્ગ. બરાબર, 12 નો વર્ગ શું થશે? 144. 3.5 નો વર્ગ ન આવડે તો 35 નો વર્ગ થશે 12, 25. પોઈન્ટ મૂકી દો વચ્ચે એટલે 12.25 થઈ ગયા. બંનેનો જો તમે સરવાળો કરશો એટલે તમને જવાબ કંઈક આવો મળશે, 156.25, કે જેનું વર્ગમૂળ શું છે? તો કે 12.5. એકમ કયો છે? મીટર. એટલે અહીંયા આવી ગયું મીટર. એલ એટલે શું કહેવાય? ત્રાસી ઊંચાઈ. શંકુની ત્રાસી ઊંચાઈ તમને કેટલી મળી? 12.5 મળશે. બરાબર, જો તમને ન આવડે તો ખાસ ધ્યાન રાખજો, 35 નો વર્ગ કરવાનો, પછી એમાં પોઈન્ટ મૂકો. બરાબર, પછી તો કે ચલો આમાં ખબર નથી પડતી તો શું કરવાનું? તો કે જો આખું એ તો ખબર પડે ને કે 15,625 જે છે કોનું વર્ગમૂળ છે? તો કે 125 નું. 2 પછી પોઈન્ટ છે એટલે છેદમાં તમે 100 મૂકવાના. 100 જે છે એનું વર્ગમૂળ 10 એટલે છેદમાં 10 મૂકો એટલે પોઈન્ટ 1 પછી આવે એટલે 5 પછી 1 પોઈન્ટ આવી ગયો. એ રીતે પણ તમે કરી શકો છો, જેમ તમને યોગ્ય લાગે. આપણે મેળવવાનું શું છે? તાડપત્રીનું ક્ષેત્રફળ. શું ગોતવાનું છે? તાડપત્રીનું ક્ષેત્રફળ અથવા વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુ આકારની તાડપત્રીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે આપણી પાસે? પાઈ આર એલ. જે આ પાઈની કિંમત તમને કાંઈ લેવાની કીધી છે? તો કે હા, 3.14 છે, તો લખી દો 3.14. આર ની કિંમત કેટલી છે? 12 અને એલ કેટલા મળ્યા આપણને? 12.5. હવે આપણને પોઈન્ટમાં ગણતરી કરતા ક્યારે ફાવે નહીં, તો આપણે શું કરવાનું? 2 પછી પોઈન્ટ છે તો તમે એને આમ લખી શકો, એના છેદમાં 100 ગુણ્યા 12 ગુણ્યા 125. 1 પછી પોઈન્ટ છે એટલે 10. બરાબર, હવે શું કરાય? તો કે આ બધાનો પહેલા ગુણાકાર કરી નાખો તો જવાબ આવ્યો આટલો. બરાબર, એના છેદમાં 1000 છે. 3 મીંડા છે તો નીકળી ગયા. કેટલા વધ્યા? 471. બરાબર, તો તાડપત્રીનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 471. એકમ કયો છે? મીટર, પણ ક્ષેત્રફળ ગોત્યું એટલે મીટર સ્ક્વેર. તો જો આપણને શું કીધું હતું
કે આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? તો લખીએ અહીંયા નીચે લાઈન ખાસ લખવાની ભૂલશો નહીં કે આવા તંબુને બનાવવા 471 ચોરસ મીટર તાડપત્રી જોઈએ. આ રીતે આ પ્રશ્ન થશે. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 2 જો શું કીધું છે તમને એમાં એક શંકુની ત્રિજ્યા. મેં તમને શું કીધું કે જે આપેલું હોય ને એ પહેલા લખવાનું. ત્રિજ્યા આપી છે. ત્રિજ્યા કેટલી? r. r બરાબર 21 સેન્ટીમીટર. ઓકે હાલો. પછી ઊંચાઈ. ઊંચાઈ એટલે શું? h. કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. તો એ લખીએ. શું મેળવવાનું છે? તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે. શું ગોતવાનું છે? શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો લખીએ ચલો અહીંયા કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે. સૌથી પહેલા શું કરવાનું? જે આપેલી છે એ વસ્તુ લખવાની, તમારે જે શોધવાની છે એ વસ્તુ લખવાની. બરાબર. હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર જો અહીંયા બાજુમાં લખું તો આવું થશે કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r કૌંસમાં r પ્લસ l. પાઈ r કૌંસમાં r પ્લસ l આવું છે એનું સૂત્ર. બરાબર. તો જો તમારી પાસે બધી કિંમત છે ખરા. પાઈની કિંમત 22/7, આરની કિંમત 21 છે, પણ એલની કિંમત આપણી પાસે છે નહીં. બરાબર. તો એલની કિંમત કઈ રીતે મેળવવાનું? તો કે હવે આપણને ખબર છે એલ બરાબર રૂટ આરનો સ્ક્વેર પ્લસ એચનો સ્ક્વેર. આરનો સ્ક્વેર, આરની કિંમત કેટલી છે? 21નો વર્ગ. એચની કિંમત 20નો વર્ગ. 21નો વર્ગ કેટલો થાય? 1 થી 30ના વર્ગો આપણને યાદ હોવા જોઈએ. 441. 20નો વર્ગ 400. કરો એ બંનેનો સરવાળો. કેટલો આવ્યો? 841. હવે 841 જે છે એ કોનું વર્ગમૂળ છે? 29. બરાબર. એટલે જવાબ આવશે 29 સેન્ટીમીટર. લ્યો તમને એલ મળી ગયો. એલ મળી ગયો એ આમાં મૂકી દો. હવે જો પાઈની કિંમત 22/7 ગુણ્યા આરની કિંમત 21. આરની કિંમત 21 અને એલની કિંમત 20. બરાબર. 7 તેરી 21 છેદ ઉડી જાય. બરાબર. 22 ગુણ્યા 3 કરો. 22 તેરી 66. સરવાળો કરો જોઈએ બંને. એક મિનિટ. એલ જે છે આ મૂકવાનું ને. એલ આપણને 29 મળ્યા. હો આપણે એચ મૂકી દીધું. એલ 29. 29 અને 21 કેટલા થશે? 50. બંનેનો કરો તમે ગુણાકાર તો કેટલો આવશે? 3300 સેન્ટીમીટરનો સ્ક્વેર. શા માટે? કેમ કે આપણે ક્ષેત્રફળ મેળવ્યું. આપણને શું કીધું હતું કે તો તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? તો આપણે લખી શકીએ કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3300 સેન્ટીમીટર સ્ક્વેર થશે. બરાબર. આ રીતે બીજો પ્રશ્ન થયો. પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. એ હવે સાવ સહેલો છે. જો શું કરવાનું છે? એક અર્ધગોળાકારની ત્રિજ્યા આપી એટલે આપણે શું લખવાના? આર. આર બરાબર 21 સેન્ટીમીટર આપણે કરીએ છીએ. બરાબર. પછી શું આપ્યું છે? તો તેમનું ઘનફળ ગોતવાનું છે. કોનું ઘનફળ છે? અર્ધગોલકનું. ખાસ ધ્યાન રાખવાનું કે આકાર કયો છે એ પ્રમાણે તમારે સૂત્ર મૂકવાના રહેશે. અર્ધગોળાનું ઘનફળ તમારે મેળવવાનું છે. તો એમનું સૂત્ર તમને આવડે જ છે. કયું સૂત્ર છે અર્ધગોલકનું ઘનફળ માટે? તો લખીએ અર્ધગોળાનું ઘનફળ બરાબર
2/3 પાઈ આર ઘન. ચલો 2/3 પાઈની કિંમત આપણને 3.14 કંઈ કીધું નથી, તો કઈ લેવાની? 22/7. આર ઘન છે એટલે આરની કિંમત કેટલી વાર થશે? 3 વખત. 1 2 અને 3. 7 તેરી 21, 3 3 નીકળી ગયા. 22 દુ 44. 21 ગુણ્યા 21 441. બંનેનો કરો ગુણાકાર એટલે કેટલો જવાબ આવશે? 19,404 સેન્ટીમીટરનો ઘન એકમ આવશે. કેમ? તો કે આપણે આ શું મેળવ્યું છે? ઘનફળ મેળવ્યું છે એટલા માટે. છેલ્લી લાઈન શું લખવાની? લખીએ તો અર્ધગોળાનું ઘનફળ 19,404 સેન્ટીમીટર ઘન મળે. બરાબર. ચલો એની પછીનો ચોથો પ્રશ્ન જોઈએ. શું કીધું છે આપણને? એક ગોળાનું ઘનફળ આપણને એ પૂછે. ઘનફળ કેટલું છે? જો હવે આપણને ઊંધું પૂછ્યું. આમાં આપણે પહેલામાં શું હતું? ત્રિજ્યા આપી હતી અને ઘનફળ આપણે ગોતવાનું હતું ને દાખલા નંબર 3માં. તો આમાં આપણને શું કીધું છે? ઘનફળ આપણને પહેલેથી આપી દીધેલું છે અને વ્યાસ આપણે ગોતવાનો છે. પણ વ્યાસ ક્યારે મળશે? જ્યારે ત્રિજ્યા મળે ત્યારે. બરાબર. તો લખીએ. ચલો શું આપેલું છે? તો કે આપણને અહીં ગોળાનું ઘનફળ આપેલું છે. શું આપેલું છે? ઘનફળ કેટલું આપ્યું છે? 38,808 સેન્ટીમીટરનો ઘન. તમારે શું ગોતવાનું છે? વ્યાસ. વ્યાસને તમે કઈ સંજ્ઞા વડે દર્શાવો છો? ડી વડે. બરાબર. અને આર તમને મળી જાય તો તમે વ્યાસ કઈ રીતે મેળવવાના છો? તો કે ડી બરાબર 2r થાય. કેમ 2r? તો કે વ્યાસ હંમેશા ત્રિજ્યાથી બમણો હોય છે. તો લખીએ. ચાલો ઘનફળનું આપ્યું છે ને એની પરથી જ તમને એ મળી જશે. લખીએ કે ગોળાનું ઘનફળ. સૂત્ર શું છે ગોળાના ઘનફળનું સૂત્ર? 4/3 પાઈ આર નો ઘન. બરાબર. 4/3 ગુણ્યા પાઈની કિંમત 3.14 આપણને કીધી છે નહીં, તો કેટલી લેશું આપણે? 22/7. આર તો આપણે જોઈએ છે. ગોળાનું ઘનફળ આપ્યું છે 38,808. બરાબર. હવે શું જોઈએ છે આપણે? ત્રિજ્યા. આર ઘન. બરાબર. તો એને આપણે આ બાજુ લઈ લઈએ. તો ચલો આર ઘન બરાબર સાથે હોય હંમેશા ક્યાં જાય? છેદમાં જાય. એટલે 4 ગુણ્યા 22 છેદમાં. અને બીજા બધાય ક્યાં આવી જાય? ઉપર. એટલે 38,808 ગુણ્યા 3 ગુણ્યા 7. બરાબર. છેદ આપણે ઉડાડી દઈએ. ચલો હવે 4 9 36 7 0 અને 2. 4 સાથે છેદ ઉડશે. બરાબર. પછી 22 સાથે જશે. 441. ચલો હવે ગુણાકાર કરી નાખીએ. બરાબર. આ બધાનો ગુણાકાર કરો. 441 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે જવાબ આવશે 9,261. આપણે માત્ર આર જોઈએ છે, આર ઘન નહીં. ઘન આ બાજુ આવે એટલે કેમાં ફેરવાઈ જાય? ઘનમૂળમાં. આ 9,261 જે છે એ કોનું ઘનમૂળ છે? તો કે 21નું. એટલે આર બરાબર જવાબ આવ્યો 21 સેન્ટીમીટર. આપણે શું જોઈએ છે? વ્યાસ જોઈએ છે. શું જોઈએ છે? વ્યાસ ડી. તો ડી નું સૂત્ર મેં શું લખ્યું હતું? 2r. બરાબર. તો 2 ગુણ્યા 21. 21 દુ કેટલા થાય? 42. એટલે વ્યાસ તમને કેટલો મળશે? 42 સેન્ટીમીટર વ્યાસ તમને અહીં મળશે. બરાબર. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 5. એક શંકુના પાયાનો પરિઘ આપ્યો છે. શું આપ્યું છે? પરિઘ આપ્યો છે. કેટલો પરિઘ આપ્યો છે આપણે જોઈ લઈએ. બરાબર. લખી દઈએ. જે વસ્તુ આપણને આપેલી છે અહીંયા લખીએ પહેલા કે પરિઘ બરાબર
62.8 સેન્ટીમીટર આપણને આપેલું છે. ઊંચાઈ h બરાબર 15 સેન્ટીમીટર આપેલી છે. તો તેનું ઘનફળ તમારે ગોતવાનું છે. શું ગોતવાનું છે? ઘનફળ. આકાર કયો છે? શંકુ. તો શંકુ આકારનું ઘનફળ જે છે એનું સૂત્ર શું છે? 1/3 પાઈ આર ઘન h. બરાબર. h આપણી પાસે છે પણ આર આપણી પાસે છે નહીં. બરાબર. તો સૌથી પહેલા તમારે શું ગોતવું પડે? આર ગોતવું પડે. તો લખો ચાલો કે પાયાનું પરિઘ બરાબર, સૂત્ર શું છે પરિઘનું? 2 પાઈ આર. બરાબર. 62.8 2 પાઈની કિંમત કેટલી લેશું? આપણે 3.14 કીધું છે. હા, એટલે આપણે તો 3.14 લેશું. બરાબર. ઓકે, હાલો 3.14 ગુણ્યા આર. તો આર બરાબર સાથે હોય ક્યાં જાય? છેદમાં જતું રહે. બરાબર. સાથે હોય ક્યાં જાય? છેદમાં. 2 ગુણ્યા 3.14 અને આ આવી જાય ઉપર 62.8. હવે પોઈન્ટમાં આપણને જે છે એ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરતા આવડે, ફાવે નહીં. તો શું કરવાનું? તો કે એની સરળ રીત આ રીતે જો. 62.8 કેટલા પછી પોઈન્ટ છે? 1 પછી, એટલે છેદમાં મૂકી દો 10. 2 3.14 છે. કેટલા પછી પોઈન્ટ છે? 2 પછી, એટલે ઉપર મૂકી દેવાના 100. બરાબર. ઓકે, હાલો હવે 314 ગુણ્યા 2 કરું ને તો 328 થાય. બરાબર. 314 નીકળી જાય. અહીંથી 0 0 નીકળી જાય. તો આર બરાબર શું વધ્યું? ખાલી 10 વધ્યા. શું વધ્યા? 10 સેન્ટીમીટર. તો લ્યો, આર આરામથી મળી ગયું ને. તમારે શું જોઈતું હતું? શંકુનું ઘનફળ. તો શંકુનું ઘનફળનું સૂત્ર લખો જોઈ. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર h. કિંમત મૂકો 1/3. પાઈની કિંમત કેટલી લેવાની? 3.14. એટલે હું છેદમાં હવે 100 મૂકી દઉં તો હવે ખબર પડશે ને કઈ રીતે કર્યું છે. ગુણ્યા આર સ્ક્વેર. આર કેટલા મળ્યા? 10. h કેટલા છે? તમને આપેલા છે 15. ચલો આ નીકળી ગયા. 3 પંચા 15. વધ્યું શું? 314 ગુણ્યા 5. 314 ગુણ્યા 5 કરો એટલે જવાબ આવશે 1570 સેન્ટીમીટરનો ઘન. બરાબર. શું લખશો તમે? છેલ્લી લાઈન શું લખવાની થાય તમારે? કે તો શંકુનું ઘનફળ 1570 સેન્ટીમીટર ઘન મળે. બરાબર. એની પછીનો છઠ્ઠો પ્રશ્ન જો. 12 સેન્ટીમીટર વ્યાસ વાળા, એનો મતલબ કે 12 સેન્ટીમીટર શું થઈ ગયું? વ્યાસ. ડી બરાબર 12 સેન્ટીમીટર આપેલું છે. એના માટે તમારે શું ગોતવાનું છે? અર્ધગોલકનું ઘનફળ ગોતવાનું છે. બરાબર. ડી બરાબર 12 આપ્યું તો આર ત્રિજ્યા કેટલી હોય? એની અડધી હોય, એટલે કેટલી થાય? 6 સેન્ટીમીટર થઈ. ચલો હવે આપણને ખબર છે કે અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર આપણને ખબર છે. શું થશે? અર્ધગોલકનું ઘનફળ બરાબર 2/3. જો ખાલી ગોલકનું હોત ને તો 4/3. અર્ધગોલકનું છે એટલે 2/3 પાઈ આર નો ઘન. કિંમત મૂકો. ચલો 2/3. પાઈની કિંમત 3.14 કીધું છે તો કે હા, તો મૂકો. 3.14 છે. 2 પછી પોઈન્ટ એટલે છેદમાં મૂકી દઈએ 100. તો ગણતરીમાં સરળતા રહે. આર નો ઘન છે એટલે આર ની કિંમત કેટલી વાર મૂકવાની છે આપણે? 3 વાર. ચલો 3 દુ 6. બરાબર. હવે આ બધું એનો કરી નાખવો ગુણાકાર. એટલે જવાબ આવશે 45,216. એને ભાગ્યા 100. 100 છે એટલે 2 પછી પોઈન્ટ તમારે મૂકવા પડે. બરાબર. ક્યાંથી ગણવાની શરૂઆત કરવાની? પાછળથી. 1 અને 2. તો 452.16
સેન્ટીમીટરનો ઘન. બરાબર, આ રીતે તમારો જવાબ થશે. છેલ્લી લાઈન શું લખવાની, શું કીધું તું કે અર્ધગોલકનું ઘનફળ બરાબર 452.16 સેન્ટીમીટર ઘન મળે. આ રીતે આ પ્રશ્ન થાય. એની પછીનો પ્રશ્ન નંબર 7. એક શંકુની ત્રિજ્યા આપી છે. કેટલી આપી છે ત્રિજ્યા? r બરાબર 10 સેન્ટીમીટર છે. તિર્યક ઊંચાઈને આપણે કોના વડે દર્શાવીએ છીએ? l વડે. એટલે શું, કેટલી આપી છે? 26 સેન્ટીમીટર. તો તેનું ઘનફળ શોધો. શું ગોતવાનું છે? ઘનફળ. તો ઘનફળનું સૂત્ર આપણે જ્યારે લખીએ તો એમાં તો h ની જરૂર પડે. બરાબર, તો h કઈ રીતે મેળવશો? તો ક્યાંયથી જો, l નો વર્ગ બરાબર r નો સ્ક્વેર પ્લસ h નો સ્ક્વેર. તો h મેળવવું હોય તો l નો વર્ગ માઇનસ r નો વર્ગ. તો h બરાબર રૂટ l ની કિંમત 26 નો વર્ગ, r ની કિંમત 10 નો વર્ગ. 26 નો વર્ગ શું થાય છે? કોને આવડે છે 26 નો? 676 માઇનસ 100. તો કેટલો આવશે? 576. હવે આ 576 જે છે એ કોનો વર્ગ? વર્ગમૂળ કોનું છે? 24 નું. એટલે h બરાબર તમને જવાબ મળ્યો 24 સેન્ટીમીટર. હવે તમારે જે મેળવવાનું હતું એ આ બાજુ મળી જાય ને. શું મેળવવાનું તમારે? ઘનફળ. કોનું? શંકુનું. સૂત્ર શું થાય? શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. કિંમત મૂકો તો 1/3. પાઈની કિંમત 3.14 કીધું છે એટલે 314/100. એને ગુણ્યા r કેટલા મળ્યા છે આપણી પાસે? 10. h કેટલા મળ્યા? 24. 0 0 નીકળી જાય. 3 × 8 = 24. 314 ગુણ્યા 8 તો તમારો જવાબ આવશે 2512 સેન્ટીમીટરનો ઘન. છેલ્લી લાઈન શું લખશો તમે? લખીએ આપણે કે શંકુનું ઘનફળ 2512 સેન્ટીમીટર ઘન મળે. આ તમારી છેલ્લી લાઈન થઈ ગઈ. ચલો એની પછીનું પ્રશ્ન નંબર 8 જોઈએ. એક શંકુની ત્રિજ્યા, તો r બરાબર 15 સેન્ટીમીટર ત્રિજ્યા આપી છે. 15 સેન્ટીમીટર. અને તિર્યક ઊંચાઈ, જો આમાંય તિર્યક ઊંચાઈ આપી છે. બરાબર, કેટલી લખીશું? 25 સેન્ટીમીટર છે તો આપણે 25 સેન્ટીમીટર લખીએ. l બરાબર 25 સેન્ટીમીટર. ઓકે, હાલો પછી. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોનું? શંકુનું. તો આપણને એનું સૂત્ર આવડે છે. શું સૂત્ર છે? લખો ચાલો. કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ r l. પાઈની કિંમત 3.14 કીધું છે એટલે 314/100. r ની કિંમત આપેલી છે 15. l ની કિંમત આપેલી છે 25. બરાબર ને? ઓકે, ચલો હવે 25 ચોક 100 થાય. બરાબર, હવે આ બેનો ગુણાકાર કરો તો જવાબ આવશે 1570. એને ભાગ્યા 4. એક મિનિટ, આ જવાબ નથી આવે, એમાં જવાબ આવશે આ 4710. એને ભાગ્યા 4 કરવાના થાય. બરાબર, એટલે તમારો જવાબ કંઈક પોઈન્ટમાં આવશે કેમ કે છેલ્લે 10 છે. 1177.5 એકમ છે સેન્ટીમીટર. એટલે સેન્ટીમીટરનો વક્ર સપાટી છે એટલે સ્ક્વેર આવે, નહીતર ઘન આવે. તો શું લખાય? છેલ્લી લાઈન શું લખશો તમે? કે અહીં વક્ર સપાટીનું ક્ષેત્રફળ કોનું? શંકુનું 1177.5 સેન્ટીમીટર ઘન સેન્ટીમીટરનો સ્ક્વેર મળે. એ તમારી છેલ્લી લાઈન થઈ જશે. બરાબર, જો અહીંયા કઈ રીતે કર્યું? 25 ચોક 100 કર્યા એટલે 25 અને 100 નીકળી ગયા.
314 ગુણ્યા 15 એટલે 4710 એના છેદમાં 4. 9મો પ્રશ્ન છે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. ત્રિજ્યા આપી છે r બરાબર 14 સેન્ટીમીટર આપેલી છે. ઓકે, શું ગોતવાનું છે? ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. તો સૂત્ર આપણી પાસે છે કે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? 4πr². તો કિંમત મૂકી દઈએ. ચલો, 4 પાઈની કિંમત કેટલી છે આપી નથી એટલે 22/7 મૂકી દઈએ. r 14 છે એટલે આપણે મૂકી દીધા 7 દુ 14. ચલો, 22 ચોક 88 અને 14 દુ 28. બંનેનો કરો ગુણાકાર એટલે 2464. એકમ છે સેન્ટીમીટર, ક્ષેત્રફળ ગોઈતું એટલે સ્ક્વેર. તો આપણે શું લખી શકીએ? આપણે છેલ્લી લાઈન કે ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 2464 સેન્ટીમીટર સ્ક્વેર મળે. એની પછીનો દાખલા નંબર 10. 7 સેન્ટીમીટર વ્યાસવાળા એટલે ડી બરાબર 7 સેન્ટીમીટર. તો ત્રિજ્યા બરાબર શું થાય? તો કે ત્રિજ્યા કેટલી હોય? હંમેશા વ્યાસ કરતાં અડધી હોય. એટલે 7/2 એટલે કેટલી આવશે? 3.5 સેન્ટીમીટર મળે. કુલ સપાટીનું ક્ષેત્રફળ કેવો આકાર છે? અર્ધગોળાકાર છે. બરાબર. તો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 3πr² થાય. ખાસ ધ્યાને લેજો અને યાદ પણ રાખજો કે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 3πr². કિંમત મૂકો 3. પાઈની કિંમત નથી આપી તો 22/7 મૂકી દઈએ. r² છે એટલે જો 3.5 છે તો આમ મૂકી શકું. એક પછી પોઈન્ટ છે એટલે છેદમાં 10. 35/10. 7 પંચા 35. ધ્યાનથી જોજો કઈ રીતે છેદડાડું છું. બરાબર. 7 પંચા 35. 5 દુ 10. બરાબર. પછી 11 દુ 22. પછી 5 સત્તા 35 અને 5 દુ 10. થઈ ગયું ને? હવે કઈ બાકી રહ્યું નહીં. ઓકે, હાલો. 33 11 33 એને ગુણ્યા 7 એને ભાગ્યા 2. ગુણાકાર કરો અને ભાગ્યા 2 કરો એટલે તમારો જવાબ આવશે 115.5 સેન્ટીમીટરનો સ્ક્વેર. કેમ કે ક્ષેત્રફળ છે એટલે શું મૂકશો તમે? સેન્ટીમીટરનો સ્ક્વેર. આટલો તમારો જવાબ તમને એમાં મળશે. બરાબર. ચલો, એની પછી 11મો પ્રશ્ન જોઉં. રકમ વાંચો. સૌથી પહેલા તમને એમાં શું કીધેલું છે? એક ગોળાની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. આપણે આગળના દાખલામાં પણ ત્રિજ્યા 3.5 જ હતી ને. તેની સપાટીને સોનાનો ઢોલ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર ₹150 લેખે શોધો. ઓકે, પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર એટલે શું? 1 સેન્ટીમીટર સ્ક્વેરના એ ₹150 લે છે. તો આપણી પાસે કેટલું ક્ષેત્રફળ છે? બરાબર. તો એના માટે સૌથી પહેલાં આપણે શું ગોતવું પડે? તો કે સૌથી પહેલાં આપણી પાસે જગ્યા કેટલી છે, એનો વિસ્તાર કેટલો છે એ મેળવવું પડે. બરાબર. તો અહીંયા જે આપ્યું છે પહેલાં લખીએ. r બરાબર 3.5 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, પ્રતિ સેન્ટીમીટર 150 છે. સૌથી પહેલાં આપણે મેળવી લઈએ ગોલકની
સપાટી પર સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ આપણે મેળવવાનો છે. તો એની પહેલા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ પહેલા કેટલું થાય એ આપણને ખબર હોવી જોઈએ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 4πr². ગણતરી કરીએ. ચલો, પાઈ કીધું નથી એટલે ઓકે. હાલો, 4 ગુણ્યા 22/7 r² છે એટલે 35/10 બે વખત મૂકી દઈએ. ઓકે, હવે આ સમજાયું ને હું કઈ રીતે મૂકી રહી છું? ઓકે, 7 પંચા 35, પછી 5 દુ 10, 2 દુ 4, 2 પંચા 10, 5 સત્તા 35, 22 ગુણ્યા 7 2 જ વધ્યા, બીજું બધું નીકળી ગયું. 22 સત્તા 154 થાય. એકમ છે સેન્ટીમીટર. તો કેટલા ક્ષેત્રફળ કેટલું મળ્યું? 154 સેન્ટીમીટર સ્ક્વેર. એને આપણને શું કીધું? પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 1 સેન્ટીમીટર સ્ક્વેરના 150 રૂપિયા છે. તો આપણી પાસે કેટલું ક્ષેત્રફળ છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું છે. ત્યારે કેટલા રૂપિયા થાય? તો 150 ગુણ્યા 154, તો જવાબ આવશે 23,100 રૂપિયા થશે. બરાબર, લખીએ કે તેની, આ જે છે એ આપણો જવાબ છે. છેલ્લી લાઈન લખી દઈએ કે તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ ખર્ચ રૂપિયા 23,100 થશે. બરાબર, આ રીતે પ્રશ્નનો જવાબ થઈ જશે. એની પછી 12મો પ્રશ્ન છે એ જો. એમાં શું કીધું છે કે જેની ત્રાસી ઊંચાઈ 10 છે, તો L બરાબર શું લખું? 10 સેન્ટીમીટર. બરાબર, ઓકે. પાયાની ત્રિજ્યા R બરાબર 7 સેન્ટીમીટર છે. તો લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? બરાબર, તો એમના માટે આકાર કયો છે? શંકુ છે. ઓકે, તો લખીએ કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr/L. બરાબર, સૂત્ર આવડે છે, કિંમત મૂકી દો. પાઈની કિંમત 22/7, આરની કિંમત 7 આપી છે આપણને ત્રિજ્યા, એલની કિંમત 10 આપી છે, 7 નીકળી ગયા. 22 ગુણ્યા 10 કેટલા આવે? 220 સેન્ટીમીટર સ્ક્વેર. લ્યો, આ દાખલો સાવ નાનો એવો સાવ સહેલામાં સહેલો છે. છેલ્લી લાઈન લખવાની કે લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 220 સેન્ટીમીટર સ્ક્વેર મળે. પ્રશ્ન છે, જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો હવે આપણે આમાં ત્રિજ્યા ગોતવાની છે. બરાબર, તો આપણને સૂત્ર આવડે છે ગોળાની. આવું જ્યારે હોય, બરાબર, ત્યારે તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે જે જવાબ આપ્યો હોય એનું સૂત્ર મૂકવાનું રહેશે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે ને તો એનું સૂત્ર મૂકી દેવાનું. શું થાય? 4πr². બરાબર, ચલો, કેટલું છે ક્ષેત્રફળ? 154. કિંમત મૂકો. 4 ગુણ્યા પાઈની કિંમત 3.14 કીધી છે નહીં, તો શું મૂકશો? 22/7. r² તો તમારે ગોતવાના છે. તો r બરાબર શું કરવાનું તમારે?
સાથે હોય ને બધાય ક્યાં જાય? છેદમાં. બીજા ઉપર 22 સત્તા 154 આર સ્ક્વેર. 77 49 નીચે 4. મારે માત્ર આર જોઈએ છે તો સ્ક્વેર ને આ બાજુ મોકલી દઉં તો 49 જે છે બરાબર એ અને 4 બંને વર્ગમૂળમાં આવી ગયા બરાબર. હવે 49 જે છે એનું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2 તો 7/2 એટલે જવાબ કેટલો આવ્યો? 3.5. એકમ કયો છે? સેન્ટીમીટર. તો મળી ગઈ ત્રિજ્યા. આર બરાબર કેટલા આવે? 3.5 સેન્ટીમીટર. એની પછી 14મો પ્રશ્ન કે એક શંકુની ઊંચાઈ આપી છે કેટલી? જો ખાલી ઊંચાઈ અને તિર્યક ઊંચાઈ ખાસ ધ્યાને લેજો. 15 સેન્ટીમીટર છે. પછી ઘનફળ આપ્યું છે. કોનું છે? શંકુનું ઘનફળ છે 1570. હવે તમને આઈડિયા આવી ગયો હશે કોનું સૂત્ર મૂકવાનું? શંકુના ઘનફળનું. પાયાની ત્રિજ્યા તમારે આર ગોતવાની છે તો સૂત્ર લખી દો. ચાલો, કોનું સૂત્ર લખવાનું થાય? શંકુના ઘનફળનું. કેમ? તો કે એ જ આપેલું છે બરાબર, એની મદદથી જ તમને મળશે. શંકુનું ઘનફળ થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ બરાબર ને. કિંમત મૂકો તો 1/3. શંકુનું ઘનફળ આપ્યું છે 1570. પાઈની કિંમત 3.14 કીધી હોય તો 2 પછી પોઈન્ટ એટલે છેદમાં 100. આર સ્ક્વેર તો તમારે ગોતવાનું છે અને એચ ની કિંમત થશે 15. ચલો, તો આર સ્ક્વેર બરાબર, જો સાથે હોય બધા ક્યાં જાય? છેદમાં. એટલે કોણ કોણ સાથે છે? 314 અને 15 બંને આવી જાય છેદમાં. બીજા બધા ઉપર 1570 ગુણ્યા 3 અને ગુણ્યા 100 બરાબર. ઓકે, ચલો છેદ કઈ રીતે ઉડાડશું આપણે? 3 પંચા 15 અને 314 પંચા 1570 થાય અને 314 નીકળી ગયા તો આર સ્ક્વેર બરાબર વૈધા 100. મારે માત્ર આર જોઈએ છે એટલે વર્ગ આ બાજુ આવે એટલે વર્ગમૂળમાં ફેરવાઈ જાય અને 100 નું વર્ગમૂળ શું થાય? 10 બરાબર. એટલે એનો એકમ શું છે? એકમ સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા તમને કેટલી મળી? આર બરાબર 10 સેન્ટીમીટર મળી. છેલ્લો પ્રશ્ન છે 15મો પ્રશ્ન બરાબર. એ આપણે સોલ્યુશન કરી લઈએ એટલે પ્રકરણ નંબર 13 તમારું અહીંયા પૂર્ણ થાય છે બરાબર. આ પ્રકરણ તમારે યાદ રાખવા માટે ખાસ તમારે સૂત્રો યાદ રાખવા જોઈશે, નહીતર તમને આવડશે નહીં. અને સાવ સહેલા પ્રશ્ન છે. 2 માર્કમાં હોય ને તો ખાલી સૂત્ર મૂકીને ગણતરી જ કરવાની હોય છે, કાંઈ અઘરું હોતું નથી બરાબર. તમારે સૂત્રો ખાસ યાદ રાખવાના રહેશે. વ્યાસ તમને આપ્યો છે ડી બરાબર 10.5. તો આર બરાબર શું થાય? એના છેદમાં 2 મૂકું અને 1 પછી પોઈન્ટ છે એટલે 10 મૂકું તો આવું બને 105/20. ઓકે, ચલો 21 પંચા 100 અને 4 પંચા 20 સેન્ટીમીટર. આ તમને ત્રિજ્યા મળી ગઈ આર બરાબર. મેળવવાનું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? સૂત્ર એનું પાઈ આર એલ. મૂકો બધાની કિંમત. ચલો, પાઈની કિંમત 3.14 ન કીધી હોય તો 22/7 મૂકવાની. આર ની કિંમત કેટલી છે? 21/4 અને એલ ની કિંમત તમને આપેલી છે 10. તિર્યક ઊંચાઈ એલ આપેલી છે 10 સેન્ટીમીટર. એ લખવાનું તો રહી જ ગયું અહીંયા બરાબર. ચલો, 7 તેરી 21, 11 દુ 22, 2 દુ 4, 2 પંચા 10, 11 તેરી 33, 33 ગુણ્યા 5, 165 સેન્ટીમીટર સ્ક્વેર. બસ, તો આ જે છે એ પ્રશ્નો તમારા અહીં પૂર્ણ થાય છે. જો આવી રીતે આપણે કર્યા તો છે પણ છતાંય તમને કોઈ પણ સ્ટેપ ન સમજાણું હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.